મારું નામ તૃપ્તિ હિરેન કરોડ છે। હું સંસ્કાર એપાર્ટમેન્ટમાં રહું છું અને અમારા જે પ્રમુખ છે મિત્તલભાઈ પટેલ એમને આજ જે કોઈ આમ કહેવાય ને ઓલા માણસ કે એવો હુમલો કર્યો છે અને એ જે બિહેવિયર એનું નોર્મલી હતું એ ચેર લઈને આવ્યા હતા કે બેસો તમે નોર્મલી આપણે જે વાત કરતા હોય એ કરીએ એમ, પણ એણે સીધી દાદાગીરી ચાલુ કરી અને ખૂબ ખરાબ રીતે માર્યો છે, ઢૈસડા છે અને જે લેડીઝ નીચે જે રાત પડે એટલે કોઈ બી વોકિંગમાં તો આવે જ છે, વોકિંગમાં આવ્યા હોય ને એ જે બચાવવા જાય ને ખુદ મારા સાસુ હતા કૈલાસબેન કરોડ એને બચાવવા ગયા તો એને આંગળી ચીંધીને અપશબ્દો કીધા છે ને વયા જાવ ને એવું બહુ ખરાબ રીતે એને બિહેવિયર કર્યું છે અને એમે કહેતા ગયા છે કાલ થશે તો આવું થશે અને પીને બેહવાનું જ કામ એનું અને નીચે બેહે લેડીઝ હોય 1 વાગ્યા સુધી 2 વાગ્યા એનું કોઈ લિમિટ જ નથી રહી એની। અને આ કેસ વિશે હું તમે જાણો? આ કેસ વિશે હું એ જાણું છું કે મારી ઘરે એક પ્રસંગ હતો, આ માતાજીના નોરતા હતા, બધાને જમણવાર હતો એટલે અમારે ઘરે મહેમાન હતા બહુ બધા, તો અચાનક નીચે અવાજ આવવા મળ્યો એટલે અમે દોડીને નીચે ગયા અને હું નીચે જઈને જોઉં છું તો અમારા મિત્તલભાઈ પટેલ છે એ અમારા એપાર્ટમેન્ટના પ્રમુખ છે અને હું ત્યાં જઈને જોઉં છું તો એના મોઢામાંથી લોહી નીકળતું હતું, નાકમાંથી લોહી નીકળતું હતું અને આંખમાં પણ વાગી ગયેલું હતું અને 4, 5 કે 6 લોકો હતા અને એને મારવાની ધમકી આપતા હતા અને એને મારતા હતા એટલે અમે એને વચ્ચે પડ્યા એટલે એ પછી એ લોકો નીકળી ગયા અને એવું કહીને ગયા કે તને કાલ સાંજે થાય ને ત્યાં તને ઘાલી દઉં એવા શબ્દ બોલીને એ લોકો ગયા। મારું નામ નિખિલભાઈ જોશી છે। હું સંસ્કાર એપાર્ટમેન્ટમાં રહું છું। નીચે પાન માવો ખાવા ઉતરતો હતો, ગાડી એવી 4 વ્હીલ એ ભાઈ પૂછ્યું કે પટેલભાઈ પ્રમુખ ક્યાં રહે છે? મેં કીધું 3જા માળે, કે બોલાવો અમારે ચા પાણી પીવાના છે, એટલે મેં ફોન કર્યો હતો। પછી પટેલભાઈ ફોન નહોતો ઉપાડ્યો એટલે કે કેટલા માળે ગયા? 3જા માળે। પછી અમે ઘરે ગયા, હા પછી ત્યાં 5-10 બેઠા પછી કે નીચે હાલો, પછી અમે નીચે આવ્યા। ના નીચે આપણા ફ્લેટમાં હા ત્યાં ફ્લેટમાં જ ઉભા રહ્યા। પછી કે અમે પેલા બેહીએ, પછી થોડીક બોલાચાલી થઈ, પછી આ રીતે માથાકૂટ થઈ। હા એ સામે માથાકૂટ થઈ। હા હું અહીંયા જ ઉભો હતો। મારું નામ મિત્તલ જીવનભાઈ કગથરા છે, ઉર્ફે મિત્તલભાઈ પટેલ। હું સંસ્કાર એપાર્ટમેન્ટ ચક્કરગઢ રોડ ત્યાં રહું છું અને એપાર્ટમેન્ટમાં હું પ્રમુખ છું। આજે અંદાજે સાંજે 8:30 વાગે 5 કે એના કરતાં વધારે લોકો, જેમાં મેરામભાઈ આહિર, સેલાર આપા અને એ સિવાયના અન્ય શખ્સો એના મેરામભાઈ વિરુદ્ધ નનામી અરજી કોઈએ કરી હશે એનો ખાર રાખી અને પૂર્વ આયોજિત બધા ભેગા થઈ અને મારા ઉપર જીવલેણ હુમલો કર્યો, ગાળો દીધી, ઢીકાપાટું મૂંઢ માર્યો, મને પછાડી દીધો અને માથામાં બોથડ પદાર્થ જેવું કંઈ માર્યું। હું એકલો જ હતો એટલે અચાનકથી એ બધા લોકો મારા ઉપર તૂટી પડ્યા અને હું કંઈ સમજું, કંઈ ઓલું કરું, પ્રતિકાર કરું એ પહેલા એણે મારા ઉપર આખો માર માર્યો અને મને પડખામાં વાગી ગયું છે, નાકમાં વાગી ગયું, આંખમાં વાગી ગયું અને એ જાતા જાતા એવી ધમકી આપીને ગયા કે હું તને ગમે તે મારી નાખી, તું મને ગમે અહીંયા ભેગો થયો એટલે આવી રીતે મારી નાખવાની મને ધમકી આપી।